વાત કરીશું પીએમ મોદીની। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સરદાર પટેલના પરિવારને મળ્યા વડાપ્રધાન મોદી। કેવડિયામાં સરદાર પટેલના પરિવાર સાથે તેઓએ વાર્તાલાપ કર્યો છે। સોશિયલ મીડિયા એક્સ પર પીએમ મોદીએ તસવીરો પણ શેર કરી। સરદાર પટેલના યોગદાનને યાદ કરવું ખૂબ જ આનંદદાયક છે તેવું પીએમ મોદીએ જણાવ્યું। વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને સરદાર પટેલના પરિવારને પણ પીએમ મોદી મળ્યા હતા। કેવડિયામાં સરદાર પટેલના પરિવાર સાથે તેઓએ વાર્તાલાપ કર્યો છે અને સોશિયલ મીડિયા એક્સ પર પીએમ મોદીએ શેર કરી છે તસવીરો। સરદાર પટેલના યોગદાનને યાદ કરવું હંમેશા આનંદદાયક રહે છે તેવું પીએમ મોદીએ જણાવ્યું। તો સંવાદદાતા વિજય દેસાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વિજય, પીએમ મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે અને તેમાં પણ આવતીકાલે કેવડિયામાં અનેકવિધ કાર્યક્રમોનું તેઓ લોકાર્પણ તેમજ ભૂમિપૂજન પણ કરવાના છે। શું વધુ વિગતો? બિલકુલ 2 દિવસના ગુજરાત પ્રવાસે વડાપ્રધાન મોદી આવ્યા છે, ત્યારે તેઓ એકતાનગર ખાતે આવતીકાલે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે। સાથે સાથે લોહ પુરુષની જ્યારે 150મી જન્મજયંતિ છે તે નિમિત્તે આજે અનેકવિધ વિકાસ કાર્યોનું તેમણે લોકાર્પણ કર્યું છે। સાથે 150મી જન્મજયંતિએ વિશેષ એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનું પણ તેમને લોન્ચિંગ કર્યું છે। સાથે આવતીકાલે સવારે 8 વાગ્યે 10 કલાકે સરદારને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ આવતીકાલે એકતા પરેડ હશે, ત્યારબાદ તેમનું સંબોધન હશે। આ ઉપરાંત તેઓ આરંભ પ્રોગ્રામને પણ આવતીકાલે સંબોધન કરવાના છે। પરંતુ અત્યારે તેમણે એક ટ્વીટ કર્યું છે, જેમાં સરદાર પટેલના જે વંશજો છે તેઓ પણ આ એકતાનગર ખાતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે, જેની અંદર ખાસ કરીને જે વિશેષ પ્રસંગે સરદાર પટેલના વંશજની અંદર આજે આ ઉજવણી રાષ્ટ્રીય એકતા દિવસની થઈ રહી છે, તેની અંદર જે ગૌતમ ડાયાભાઈ પટેલ જે સરદાર પટેલના પૌત્ર છે કે જેમની હાલ 80 વર્ષની વય છે, તેઓ પણ પરિવારના વરિષ્ઠ સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા છે। તેમની સાથે ડોક્ટર નંદિતા ગૌતમ તેઓ ઉપસ્થિત રહ્યા છે। સાથે સરદાર પટેલના પ્રપૌત્ર તરીકે શ્રી કેદાર પટેલ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તેમના પત્ની શ્રીમતી રીના પટેલ પણ પુત્રી કુમારી કરીના કેદાર પટેલ જે સરદાર પટેલની પ્રપૌત્રી છે તેઓ પણ એકતાનગર ખાતે પહોંચ્યા હતા। અને આ ઉપરાંત જે ગૌતમભાઈ પટેલના જે પિતરાઈ ભાઈ છે સમીરભાઈ પટેલ જેમની 68 વર્ષની હોય છે, તેઓ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહીને જે આ પ્રસંગે રાષ્ટ્રીય ગૌરવનો જે કાર્યક્રમ છે તેની અંદર સહભાગી થયા છે। તેમને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે। નરેન્દ્રભાઈએ પણ આ અંગે એક્સ પર પોસ્ટ કરીને એક તસવીરમાં સાથે આજે સરદાર પટેલના વંશજો છે તેમની સાથેના જે વાતચીત છે, સંવાદો છે તેને વાગોળ્યા છે। સાથે આવતીકાલે અનેકવિધ કાર્યક્રમોની અંદર ખાસ કરીને જે રાષ્ટ્રીય એકતા પરેડ કે આ વખતે ખાસ વિશેષ એટલા માટે છે કે 150મી જન્મજયંતિની ઉજવણી છે ને સાથે પ્રજાસત્તાક પર્વની પરેડની જેમ આ વખતે એકતાનગર ખાતે પણ જે પરેડનું ભવ્ય આયોજન થયું છે, જે રાષ્ટ્રીય એકતા અખંડિતતાના પ્રણ માટે થઈને આવતીકાલે દેશવાસીઓ પણ છે તેઓ શપથ લેશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે। આભાર વિજય, માહિતી બદલ।